હિંમતનગરથી 17 કિલોમીટરના અંતરે આવેલા રાયસંગપુર ગામે છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં આવેલી પાણીની સમસ્યાથી પરેશાન હોવાના પગલે સ્થાનિક કક્ષાએ ભારે વિરોધાભાસ સર્જાયો છે। ત્યારે એક તરફ સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી હજારો લીટર પાણીના ટાંકા બનાવાયા છે, તો બીજી તરફ ટાંકા બનાવાયાના વર્ષો બાદ પણ હજુ સુધી કોઈ નળ કનેક્શન ન અપાતા હવે ગ્રામજનો વચ્ચે ગજગ્રાહ સર્જાયો છે। સાબરકાંઠાના હિંમતનગર ખેડ હાઈવે ઉપર રાયસંગપુર ગામ આવે છે, જેમાં 700થી વધુ લોકો વસવાટ કરે છે, તેમજ ખેતી અને પશુપાલન ઉપર નભતું આ ગામ હાલમાં પાણીની સમસ્યાથી ભારે પરેશાન થઈ ચૂક્યું છે। એક તરફ ગામમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવાય છે, જોકે રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા પાણીના ટાંકા હાલમાં શોભાના ગઠિયા બની રહ્યા છે। હમીરગઢ ખેડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં લાગતું રાયસિંગપુરા ગામ આજે પાણીને લઈ ભારે સમસ્યા ભોગવી રહ્યું છે। આજે પણ સ્થાનિક જનો માટે પાણી મેળવવા માટે કેટલાક કિલોમીટર સુધી પાણી મેળવવા માટે રઝળપાટ કરવી પડે છે। જોકે રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત યોજના સરકાર દ્વારા રાજ્યભરમાં અપાઈ છે, ત્યારે હિંમતનગર તાલુકાના રાયસિંગપુરામાં આજે પણ નલ સે જલ યોજના માત્ર નામ પૂરતું રહ્યું છે। ગામમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। પંચાયતમાં પાણી પીવા લાયક ન હોવાને લઈ મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર બની છે। આજે પણ મહિલા પાણી ભરતી વખતે વિરોધ તેમજ ઝઘડાઓ થતા હોવાનું સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે। સાથોસાથ સ્થાનિક ગ્રામજનો પણ આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે। હું હિંમતનગર તાલુકાનો રાયસિંગપુરા રોડા રાયસિંગપુરા ગામનો વતની છું। મારું નામ કલ્યાણસિંહ ચૌહાણ છે। રાયસિંગપુરાની ગામની અંદર પાણીની એટલી બધી તકલીફ પડે છે છેલ્લા 50, 60, 70 વર્ષથી, તે આજ દિન સુધી કોઈ પાણીની કોઈ પંચાયતને કે સરકારશ્રીને કોઈ સગવડ કરેલી નથી। અને સરકારશ્રી તો આજ દિન સુધી મીડિયા મારફતે પેપર જાહેર પેપરની અંદર સંદેશની અંદર બધું છપાવે છે કે ભાઈ પાણીની ઘેર ઘેર નર ને ઘેર ઘેર યોજના, હા નર સે જળ યોજનાની સુવિધા ઘેર ઘેર ગામડે ગામડે બધી વ્યવસ્થિત થઈ ગયેલી છે, પણ આજ દિન સુધી અમારા ગામની અંદર છે ને કોઈ સુવિધા આજ દિન સુધી નથી। અને જો કદાચ આવતા મહિના પછી છે ને ઉનાળાનો દિવસ આવે છે અને જો પાણીની સગવડ સરકારશ્રી જો કરી આલે તો સરકારશ્રીનો અમે ગામ લોકો મહિલાઓ બહુ એમનો સરકારશ્રીનો આભાર માનીશું। ઋષિકાંતિ ચૌહાણ આ 20 વર્ષથી ટોકો બનાવેલો પડ્યો છે, પણ એમાં કોઈ પાણી નાખવામાં આવ્યું નથી આજ સુધી। અને કોન્ટ્રાક્ટરે પાણી બનાવીને પછી જ્યાં પછી છે ને એને પાણી નાખ્યું નથી, કે જોવાય આજ સુધી આવ્યો નથી કે હું આ ટોકો બનાવીને આમાં હું કર્યું કે શેમ કરીએ। અને આ જોને બની દીધું હોય ને એ વિભાગે એવું કરીને મેલ્યું છે, અને કોઈ તકેદારી કોઈ રાખતું નથી, અને ખાલી કનેક્શન આવીને મૂકી છોડ્યું છે। અને ગામના લોકો છે ને આજુબાજુથી છે ને પાણી પર 9-10 વાગે લાઇટ આવે અને પાણી ભરવા જોઈએ, અને એ લાઈન પીવતા ને પાછું થાય, અને પીવા લાયક ગામનું પાણી છે નહીં। વર્ષોથી પાણીની તકલીફ છે। અમે કુએ ગામડે ફરી ફરીને પાણી લાવીને પીએ છે। લાઇટ હોય ના હોય, લોક બહેરો ઝઘડા કર્યું, પેલું અમને લેવા દો, પેલું કે અમને ભરવા દો, તે પણ અમે ભરીને પાણી પીએ છીએ। અમારે 700 પબ્લિકની વસ્તી છે આ ગામમાં, તે પણ અમારે પાણીની સમસ્યા મટતી નથી। સરકાર કહે છે કે અમે ચકલી ચાલુ કરો ને પાણી આવે, તો અમારે ચકલી ચાલુ કરે પાણી જ નથી પીવા લાયક, તો અમે પાણી પીએ હું? અમારે કઈ રીતના જીવન પેલું કરવાનો? પાણી જો આવે ત્યાં જવું પડે, 2 કિલોમીટરે જવું પડે, 3 કિલોમીટરે જવું પડે। પાણીની કોઈ નક્કી જ ના હોય, આતા નજીક હોય એટલે ભર લઈએ, જો આવે એ જવું પડે। અમૃતબેન। સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પાયારૂપ સુવિધા આપવાના ભાગરૂપે સ્થાનિક ગ્રામ પંચાયત થકી પ્રતિ વ્યક્તિ દીઠ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટ ફરવાથી હોય છે। સાથોસાથ વિવિધ યોજના અંતર્ગત પણ રસ્તા, ગટર લાઇન માટે વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે। જોકે સ્થાનિક કક્ષાએ ચાલતી રાજનીતિ તેમજ આક્ષેપ પ્રત્યાક્ષેપ થકી આજે કેટલાય ગામડાઓ સુવિધાથી વિહોણા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરથી 17 કિલોમીટરના અંતરે આવેલા રાયસંગપુર ગામે દરેક વ્યક્તિની પાયારૂપ જરૂરિયાત ગણતરી પાણી માટે આજે પણ દરરોજ કેટલાય કિલોમીટર રઝળપાટ પછી ગામની મહિલાઓ પાણી મેળવે છે। પ્રતિ દિવસ થઈ રહેલા તકલીફના બદલે હવે સ્થાનિકોમાં પણ રાયસંગપુર ગ્રામ પંચાયતથી લઈ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા પાણીના ટાંકાના અધિકારીઓ સામે વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે। જોકે આક્ષેપો અંતર્ગત સત્ય તો સમય આધારિત સામે આવશે, પરંતુ હાલમાં સ્થાનિકોને પાણી માટે પણ પ્રતિ દિવસ કેટલાય કિલોમીટર રઝળવું પડે છે, તે નવાઈની વાત છે। જોકે હવે સ્થાનિકો ગ્રામ પંચાયત સહિત વહીવટીતંત્ર સામે આગામી સમયમાં આંદોલન તરફ આગળ વધે તો નવાઈ નહીં।
રાયસિંગપુરામાં પાણીની તકલીફ પડે છે. અમારા ગામમાં વર્ષોથી આવો પાણી ભરવા જવું પડે. બેડા પાણી ભરવા જાય કે અમને પહેલાં ભરવા દો, બધી લડાઈ થાય. ક્યાંથી ભરવાનું? છેક કૂવામાં પાણી બોર ચાલુ થાય તારું પાણી ભરવા જવું પડે. ચોમાસામાં બહુ તકલીફ પડે. છેકથી 2-3 દળ પાણી ભરવા જવું પડે. અમારે પીવાનું પાણી વર્ષોથી આવી સમસ્યા હતી. તમે પાણી ચાલુ કરાવો તો આવે અમને ચકલી ચાલુ કરીએ એવી અમને સગવડ કરાવો. શું નામ આપનું? પરમાર તેજલબેન. દરેક વ્યક્તિ માટે રસ્તા, પાણી અને લાઇટ જેવી પાયારૂપ સુવિધા પૂરી કરવાના મામલે ગુજરાત સરકાર દ્વારા દરેક ગ્રામીણ વ્યક્તિને માથા દીઠ રકમ ફાળવવામાં આવતી હોય છે. જો કે યોગ્ય વહીવટ કરવામાં સ્થાનિક લોકો નબળા પુરવાર થાય તો ક્યારેક ભ્રષ્ટાચાર ઉડી આંખે વળગે તેવો હોય છે. ત્યારે હિંમતનગરના રાયસિંગપુર ગામે પાણીની પરોજન આગામી સમયમાં કેટલા લોકો માટે સમસ્યારૂપ બને છે એ તો સમય જ બતાવશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા.